કેમેરામાં રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ આવે, બેકગ્રાઉન્ડ રિફ્લેક્ટ થાય છે ને. ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે સબસિડરી બુકનો ડિસ્કશન કર્યું હતું. એમાં પરચેઝ રિટર્ન બુક, જેનું બીજું નામ હતું રિટર્ન આઉટવર્ડ. રિટર્ન આઉટવર્ડ કઈ રીતે નામ પડ્યું આઈડિયા છે? વર્ડ એટલે તરફ, આઉટ એટલે બહાર. તો જ્યારે વસ્તુ ખરીદી ને ત્યારે ધંધામાં આવી હોય ને ન ગમે એટલે આપણે રિટર્ન કરીએ. રિટર્ન કરીએ એટલે ધંધામાંથી બહાર નહીં, તરફ જાય, એટલે નામ પડ્યું રિટર્ન આઉટવર્ડ. ચલો, એમાં રેકોર્ડ કરવા માટે કયા સોર્સ ઓફ ડોક્યુમેન્ટની જરૂર પડે? રેકોર્ડ કરવા માટે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ ડેબિટ નોટ ઇશ્યુ. ચલો, ઓર બીજું, આ ડેબિટ નોટ જે ઇશ્યુ કરે એમાં ટ્રાન્ઝેક્શન કયું હશે? નોર્મલ ગુડ્સ પ્લસ ક્રેડિટ ઉપર ટ્રાન્ઝેક્શન હોય રિટર્નનું, કેશ નો હોવું જોઈએ. જે રિટર્ન થાય ને એ ક્રેડિટ વાળો હોવું જોઈએ. આ બે કન્ડિશન કાલે આપણે ડિસ્કશન કર્યું હતું. એક ક્વેશ્ચન હોમવર્કમાં બી આપ્યો હતો, બે આપ્યા હતા, કોઈ વાંધો નહીં. ચલો, ઇન બુક ઓફ આવું લખવાનું. જેમાં એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યો હતો પહેલા, સેલ બુક વાળો. એમાં પેજ નંબર 34, શિલ્પા ફર્નિચર હાઉસ વાળો ટોપિક. અગેન આમાં બી તમને ક્યાંય કીધું નથી. જો તો આપણે શેના ડીલર છે એ કંઈ કીધું છે? નોર્મલ ગુડ્સ ક્યાંય લખ્યું છે? પણ ડીલર કયા છે એ બી નથી કીધું. ગુડ્સ શબ્દ બી નથી યુઝ કર્યો. તો જીએસટી વાળો ટોપિક હતો, ત્યાં તમને સમજાવ્યું હતું કે કંઈ કીધું નહીં તો ઓળખવાની ટેકનિક શું? તો જેટલા ટ્રાન્ઝેક્શન આપ્યા ને એ બધા એકવાર ચેક કરી લેવાના. એમાં જે ટ્રાન્ઝેક્શન વારે વારે થયા હોય એ આપણા નોર્મલ ગુડ્સ હોય. તો જો આમાં બધામાં ટ્રાન્ઝેક્શન છે ને લખતા છે, ચેર, ટેબલ, કબોર્ડ, સોફા સેટ, ટેબલ, સોફા સેટ, ફેન, કોમ્પ્યુટર, સ્ટૂલ, ચેર. તો વારે વારે જોઈએ તો ક્યાંક ફર્નિચરનો બિઝનેસ હોય એવું દેખાય છે. તો જ્યાં જ્યાં ફર્નિચરને લગતા ટોપિક આવ્યા એ આપણા માટે નોર્મલ ગુડ્સ. ચલો, પહેલું જુઓ તો રેકોર્ડ થાય. તો ફર્નિચર કીધું, શિલ્પા ફર્નિચરને આપણે વસ્તુ વેચી છે 200 ચેર 100 રૂપિયાની પ્રાઇસ, 20 ટેબલ 300 રૂપિયાની પ્રાઇસ. બોલો, રેકોર્ડ થાય. શા માટે રેકોર્ડ થાય? બંને કન્ડિશન ફૂલફિલ થાય. કઈ બંને કન્ડિશન? નોર્મલ ગુડ્સ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ચલો, અમાઉન્ટ પ્રમાણે વાત કરવી તો 200 ગુણ્યા 100 એટલે 2000, 20 મલ્ટીપ્લાય બાય 300 6000. ટોટલ કરીએ તો 26,000, 26,000. અને ટ્રેડ ડિસ્કાઉન્ટ બી છે, તો ટ્રેડ ડિસ્કાઉન્ટ લેસ થાય. 2,600 લેસ કરી નાખવાનું આમાંથી આપણે 23,400. આવું બધા જવાબ આવ્યો તો કેવું રેકોર્ડ કર્યું કે ભાઈ આ ઇન્ડિવિડ્યુઅલ. આનું શું થવું હોય? ઇન્ડિવિડ્યુઅલ કોસ્ટ. કોના અકાઉન્ટમાં? શિલ્પાને. બોલો, ડેટરના ખાતામાં ક્રેડિટરના ખરીદી કરી છે અને ઈ રિટર્ન થયું છે. ખરીદી ડેટર પાસેથી કરવી કોઈથી? જોજો, બરાબર સાંભળજો, મગજ ઠેકાણે આવશે હમણાં ધીમે ધીમે. ફરીથી ખરીદી કરી છે ને રિટર્ન કર્યું છે. આ નથી. હા, આપણે જે ક્વેશ્ચન અત્યારે સોલ્વ કરવી છે પહેલા સેલનો ટોપિક છે. તો જે સેલ કર્યું એને લગતું છે એ આપણા ડેટર હોય. કોણ હોય? ડેટર. ચલો, ડેટરના અકાઉન્ટમાં કઈ બાજુ સેલ કર્યું? ટ્રાન્ઝેક્શન તો રેકોર્ડ થાય ને, ડેબિટ. ડેબિટ જ કેમ? તો આપણે વસ્તુ વેચી, એ વસ્તુ લઈ ગયો
બદલામાં આપણને કઈ આપ્યું? હા, વસ્તુ લઈ ગયો તો ધંધાની દ્રષ્ટિએ જોઈ લાભ લેનાર ખાતે ઉધાર, એટલા માટે ડેબિટ લખવી છે આપણે. ધેન આફ્ટર શ્રીજી ફર્નિચર હાઉસ 5 કબોર્ડ 25 સોફા સેટ. 5 જે છે 1500 ની પ્રાઇસ છે, 25 છે 1000 ની પ્રાઇસ, એન્ડ ટ્રેડ ડિસ્કાઉન્ટ 15% રેકોર્ડ થશે. બોથ કન્ડિશન સેટિસ્ફાઈડ. નોર્મલ ગુડ્સ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. અમાઉન્ટ પ્રમાણે કહો 5 ગુણ્યા 1500 25 ગુણ્યા 1000 ટોટલ કરજો બિલ. એમાં બી પાછું ટ્રેડ ડિસ્કાઉન્ટ 15% છે, લેસ કરજો 50%. કેવું રેકોર્ડ છો આનો શું કરશું? ઇન્ડિવિડ્યુઅલ કોસ્ટ. ક્લિયર થઈ ગયો મુદ્દો? સરસ. ચાલો આનો ઇમ્પોર્ટન્સ શા માટે છે ને 1 મિનિટ માટે ખાલી સમજાવી દઉં, બરાબર છે? કે હું વારે વારે રિપીટ કરું છું એનો ટોપિકનું કારણ આ છે, જેમ કે હવે આપણે મુદ્દા ઉપર આવે એટલે થોડું સમજાય કે શા માટે વ્યવસ્થિત જોવું પડે એમ છે. ચલો આ ડી ટ્રાન્ઝેક્શન, હવે આ બુક ચાલી ગઈ છે આપણે. ડી ટ્રાન્ઝેક્શન જોઈએ શું કહે છે. આ રેક્ટિફિકેશન ઓફ એરર નો ટોપિક છે. રેક્ટિફિકેશન ઓફ એરર. એરર એટલે ભૂલ, રેક્ટિફાય કરવું એટલે સુધારવું. જો કઈ ખોટું લખાઈ ગયું ને તેને સુધારવું પડે. અકાઉન્ટમાં એવો નિયમ નથી ઇરેઝર થી ને ઇરેઝ કરી નાખો, ભૂસવાની સિસ્ટમ નથી. ખોટું લખાઈ ગયો, આપણે કેમ એક્ઝામમાં કરી દે ખોટું લખાઈ ગયું, એમ અકાઉન્ટમાં ન થાય. રિયલ લાઈફમાં ખોટું લખાઈ ગયું, ભલે ખોટું લખાઈ ગયું, એને સુધારવા માટે તમારે બીજી એન્ટ્રી પાડવી પડે. ચલો પેલા ખોટું શું થયું એ ખબર પડે તો સુધારશું ને. ખોટું શું થયું ખબર પડશે તો આપણે સુધારશું. જેમ કે લો 16 goods ₹2000 to Mr. Y. 16 goods to Mr. Y. પછી લખ્યું બટ ઓમિટેડ, પરંતુ ઓમિટેડ નો મતલબ ભૂલાઈ જવું. ઓમિટેડ ટુ પોસ્ટિંગ. પોસ્ટિંગ એટલે ખતવણી, ઓમિટેડ એટલે ચલો ખતવણી કરતા ભૂલાઈ ગયા. ચલો મેં તો કીધું નહીં ક્યાં ખતવણી કરતા ભૂલાઈ ગયા. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન જરા ચેક કરો. નો જર્નલ, આપણે બુક બોલી છે 2 મિનિટ જર્નલ બોલી. ચલો જર્નલ બોલી. મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. ક્લિયર એટલો પોઈન્ટ? ચલો આ લખાણ. આ જર્નલ લખી પછી આનું શું થાય? પોસ્ટિંગ. એક પોસ્ટિંગ ક્યાં થાય? સેલ અકાઉન્ટમાં. એક પોસ્ટિંગ ક્યાં થાય? મિસ્ટર વાય અકાઉન્ટ. મિસ્ટર વાય ના અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. અહીંયા સામે નામ લખાવવું પડે. અને સેલ અકાઉન્ટમાં આ બધું શા માટે બોલું છું વારે વારે ખબર પડે છે ને, આ લાભ લેનાર ઉધાર. તો ક્યાં લખાઈ ગયું ભૂલાઈ ગયું ઈ બી સમજાવવું પડશે. મિસ્ટર વાય અકાઉન્ટ. થોડી વાર આગળ વળી યુઝ નથી કરતો. આવું થવું જોઈતું હતું. હવે એમ કે પોસ્ટિંગ ભૂલાઈ ગયો. મારો ક્વેશ્ચન ક્યાં પોસ્ટિંગ ભૂલાઈ ગયો? મિસ્ટર વાય ના ખાતામાં ડેબિટ, સેલ ના ખાતામાં ક્રેડિટ ક્યાં ભૂલાઈ ગયું? એ તો એને મેન્શન નથી કર્યું. તકલીફ થાય. આનું સોલ્યુશન આ બુક આપશે. કઈ બુક આપશે? સેલ બુક. હવે જોજો બરાબર આ ટ્રાન્ઝેક્શન સેલ બુક નો છે. જો ઇમ્પોર્ટન્સ વર્ડ કાલે બોલ્યા કરતો તો એનું કારણ આપું જોઈએ. એટલે ધ્યાન આપો ન આપો તમારી ઈચ્છા. ડેટ, પછી આવું લખતા પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, અમાઉન્ટ, પછી ટાઇટલ આપતા સેલ બુક. ચલો બોલો હવે આમાં લખવી. આ ટ્રાન્ઝેક્શન લખવામાં શું લખશું? અહીંયા મિસ્ટર કેટલા રૂપિયા? 2000. આમ આ કેવું રેકોર્ડ થયું કે જો આ શબ્દ દેખાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. આનું શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ક્યાં? મિસ્ટર વાય ના ખાતા. કઈ બાજુ? ડેબિટ સાઈડ. અહીંયા જે પોસ્ટિંગ, આ શબ્દ હવે કામ લાગશે. ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. મતલબ બીજા કોઈ ટ્રાન્ઝેક્શન નથી તો આ સેલ બુક નું શું થાય? જો હવે આ શબ્દ કામ લાગશે. હવે આ શબ્દ કામ લાગશે. પીરિયોડિક પોસ્ટિંગ.
કેટલા ટોટલ પોસ્ટિંગ કોઈ નથી લખતું કોઈ વાત નહીં ટોટલ ચલો પહેલા પીરિયોડિક ટોટલ નું શું થાય ત્યાં સેલેરી કઈ બાજુ ક્રેડિટ સાઈડ આ પોસ્ટિંગ કર્યું ક્રેડિટ સાઈડ લખી દેશું ને યાર 2000 તો સન્ડ્રી અથવા બાય સન્ડ્રી એઝ પર સેલ બુક આવું લખશું ને આપણે જો નિયમ હવે કામ લાગશે આ નિયમ ખાલી હું લખ્યું છે ઓમિટેડ ટુ હવે અહીંયા જો શબ્દ દેખાય આ શબ્દ દેખાય આ શબ્દનો જે ખેલ હતો એ આની આગળ શું લખ્યું છે આની આગળ શું લખ્યું છે ઇન્ડિવિડ્યુઅલ નો મતલબ શું હા તો જ્યારે ખાલી અહીંયા ઓનલી શબ્દ પોસ્ટિંગ લખ્યો હોય ખાલી અને પાછળ કઈ મેન્શન ન કર્યું હોય ક્યાં ભૂલી ગયા તો આનો હંમેશા મતલબ એવો થાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ એકલું એમ લખવું ન પડે આમાં લખવું પડે પીરિયોડિક એટલે જ્યારે બી આવું આપે ઓમિટેડ તો પોસ્ટિંગ પણ ક્યાં એ નથી કીધું તો ઓલવેઝ કેવો પોસ્ટિંગ ભૂલી ગયા એવું સમજવાનું ઇન્ડિવિડ્યુઅલ એટલે આ કામ થઈ ગયું છે આ કામ બાકી રહી ગયું છે આ ઓળખવા માટે આપણે સબસિડરી બુક ને માથાકૂટ કર્યું છે એ ન ખબર પડે આ તો સેલ ને પરચેસ બુક છે બહુ સારું છે હમણાં કેશ બુક આવશે જર્નલ પ્રોપર આવશે ત્યારે થોડું ઇમ્પોર્ટન્સ ખબર પડશે ધીમે ધીમે એટલે જેને ટેવ હોય ને વારે વારે કહેવાની કે સર પહેલા કેવું હતું ને તો હું ધ્યાન રાખે તો હું પહેલા જ કહું છું આ બધું એટલે કે આવું બહુ આગળ આવવાનું છે આ નિયમ કામના છે એટલે રિપીટ કરું છું ઘણા બગા ખાય કંટાળો આવે ધીમે ધીમે શીખવાડવી એટલે પણ તમને થોડી ખબર છે કેટલી સ્પીડે ક્યારે ભણાવવું જોઈએ ચલો તો આપણે મુદ્દા ઉપર રહીએ આપણે પાછા ચલો થર્ડ ટ્રાન્ઝેક્શન સોલ્ડ MS શિવમ કંપની ફોર કેશ બોલો રેકોર્ડ થાય એક મિનિટ આપણો ટોપિક પાછળ તો પ્રજય વાળો છે પ્રજય ફર્નિચર હાઉસ 5 ટેબલ 500 ની પ્રાઇસ 10 સોફા સેટ કેશ ડિસ્કાઉન્ટ 5%. કાલે બી આ સમજાવ્યું તો પાછો રિપીટ કરું છું કોઈ દી તમને છે ને અટવાડવા માટે આવો આપશે પછી આ એમ કે સોલ્ડ ગુડ્સ to Mr. Y मान लो 5000 at the rate trade discount 5% અથવા પાછળ લખ્યું હશે at the rate cash discount આ ગમે લખ્યું હોય આપણે કોઈ દિવસ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે કે કેશ એ આના ઉપરથી કોઈ દી ડિસિઝન લેતા જ નથી આપણે ડિસ્કાઉન્ટના આધારે કોઈ દી ડિસિઝન નથી લેતા કે કેશ ટ્રાન્ઝેક્શન છે કે ક્રેડિટ આપણે ટ્રાન્ઝેક્શન અહીંયાથી ડિસિઝન લઈએ છીએ કે આ કયું ટ્રાન્ઝેક્શન છે જો તો આ કયું ટ્રાન્ઝેક્શન છે આને ભૂલી જાઓ કારણ કે ડિસિઝન લેવાનું જ નથી આ કયું ટ્રાન્ઝેક્શન ક્રેડિટ તો નોંધ થાય તો સર એને પાછળ હું કામ લખ્યું કેશ ડિસ્કાઉન્ટ તો કાલે સમજાવતી પ્રમાણે કે ભાઈ તું આજે આ પૈસા રોકડા આપી દેશ ઈ ખપે જો આપી દેશ તો હું તને ડિસ્કાઉન્ટ આપીશ રોકડ આપીશ તો રોકડા નો આપે તો હા તો આમાં રોકડા નથી આપ્યા તો ડિસ્કાઉન્ટ નોય મળે સમજાઈ ગયો ટોપિક તો શેના આધારે ડિસિઝન આવ્યો ડિસ્કાઉન્ટ ના આધારે તો ડિસ્કાઉન્ટ ની આગળ જે શબ્દ લખે ને બધા ટ્રાન્ઝેક્શન એના આધારે ડિસિઝન લેવાનું છે ક્લિયર થઈ ગયો ટોપિક ઓકે ચલો તો આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય મને પ્રોબ્લેમ નથી તને ભાઈ હું પ્રોબ્લેમ શાંતિ રહો આવા દે ને બેવા દે ત્યારે મોડું થઈ જાય દર તો થાય તો ભલે થાય એને ભણવાનું જાય છે એટલે એને ખબર પડતી હોય કે તારે ઓછકીંદર લાવવો નથી પડતો કે ભાઈ મને બહુ તકલીફ થઈ ચલો નેક્સ્ટ પોઈન્ટ તો કેશ ડિસ્કાઉન્ટ 5% ભલે કે 5% ડિસ્કાઉન્ટ આપણે તકલીફ લાવવાની નહીં આપણે સિમ્પલ 5 ટેબલ ગુણ્યા 1500
75 છે. 10 ગુણ્યા 3000 30,000. બસ આટલાનો સરવાળો કરીને લખી દેવાનો. 37,500. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. આ ડિસ્કાઉન્ટ ધ્યાનમાં લેવાનું નથી. બસ આ એક પોઈન્ટ માટે જ હોમવર્ક આપ્યો હતો મેં. અને નિયમ બધા યાદ રહે એટલે આગળ શીખવામાં હેલ્પ થાય. ચલો, MS શિવમ 2 ફેન 1 કમ્પ્યુટર. હા, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, યસ. નોર્મલ ગુડ્સ છે, નો. કારણ કે ફેન અને કોમ્પ્યુટર કોઈ દી ફર્નિચરની દુકાને ન મળે, અને નોર્મલ ગુડ્સ એનો કદાચ મળતા હોય તોય ભલે પડે, એને નોર્મલ ગુડ્સ કહેવાય નહીં. ચલો, ક્યાં રેકોર્ડ થાય? અહીંયા નહીં તો ઝરના પ્રોપર. સત્યા ફર્નિચર હાઉસ 15 સ્ટૂલ 150 ની પ્રાઇસ, 10 ચેર 300 ની પ્રાઇસ. અને કીધું છે ટ્રેડ ડિસ્કાઉન્ટ 20%. આ નોંધ થાય. અરે લખ્યો ટ્રેડ ડિસ્કાઉન્ટ જો તો ખરી. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ કેશ ગમે લખે એના આધારે ડિસિઝન લેવાનું નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો આ રેકોર્ડ થઈ જશે. એમ પરચેસ બુક રિટર્ન નો એક ટોપિક હોમવર્કમાં આપ્યો હતો. એ બી કઈ ક્વેરી છે ને ફટફટ જોઈ લઈએ. ગુડ્સ રિટર્ન ટુ રાહુલ રાજ મિલ્સ, જે મુંબઈમાં છે. 10 સિલ્ક સારીઝ 50 ની પ્રાઇસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. બોલો રેકોર્ડ થાય. નોર્મલ ગુડ્સ છે અને ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે, તો આનો અંત થશે. ચલો, આનો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્યાં થશે? રાહુલ રાજ મિલ્સ નહીં બોલવાનું. એક્ઝામમાં થોડી જ નામ આવવાનું છે. આપણે ક્રેડિટર ડેટરના નામથી ઓળખવાના. ડેટરના ખાતામાં કે ક્રેડિટરના ખાતામાં. ક્રેડિટર વસ્તુ આપણે જે ખરીદવી ને એ આપણા ક્રેડિટર કહેવાય. એને 3 નામથી બોલાય. ક્રેડિટર ન બોલાય તો બીજું નામ છે એનું સપ્લાયર. શું બોલાય ને? સપ્લાયર. અથવા ત્રીજું નામ એનું છે ટ્રેડ પેયેબલ. ત્રીજું નામ છે એનું ટ્રેડ પેયેબલ. ટ્રેડ એટલે વેપાર, પેયેબલ એટલે ચૂકવવાના. તો આપણે ખરીદી કરી એના જ ચૂકવવાના, વેચ્યું એના ચૂકવવાના ન હોય, લેવાના હોય, તો ટ્રેડ પેયેબલ બોલાય. એક્ઝામમાં ઓર પૂછી શકે ક્રેડિટર ઓલસો કનો એઝ, તો આપણે કહેવાનું ટ્રેડ પેયેબલ. એવી રીતે ડેટરના બી 3 નેમ છે. એક તો નામ ડેટર ખુદ છે, બીજું આનું નામ છે કસ્ટમર, આપણો ગ્રાહક. અને ગ્રાહકની પાસેથી આપણે પૈસા લેવાના, વસ્તુ વેચવી, તો ટ્રેડ. મળી નથી ગયા, મળી ગયા તો રિસીવ્ડ બોલવી. મળ્યાથી મળવાના છે એબલ, તો મળવા પાત્ર. પેબલ ચૂકવવા પાત્ર, તો ટ્રેડ રિસીવેબલ. ઈડી નથી પાછળ, રિસીવ્ડ નથી. રિસીવ્ડ આમ લખ્યું હોય તો રૂપિયા મળી ગયા હોય, અને પાછળ આવો શબ્દ લખ્યો હોય તો હજી મળવાના બાકી છે. ચલો, તો આ 3 નામ છે આના. તો ઘણીવાર ડેટર લખશે, ઘણીવાર મે બી કસ્ટમર લખશે, ઘણીવાર મે બી ટ્રેડ રિસીવ. આમાં શું લખશે? ક્રેડિટર લખશે, ટ્રેડ પેયેબલ, અથવા ઓર એક નામ છે સપ્લાયર. સપ્લાયર. ઓકે, ચલો તો આગળ વધ્યા. આપણે કોના અકાઉન્ટમાં પોસ્ટિંગ કરશું? ક્રેડિટરના ખાતામાં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેબિટ કેમ પાછું નો સમજે એક વાર યાદ કરો. આપણે વસ્તુ એને આપી, બોલો એ આપણને કઈ બદલામાં આપે છે નહીં. વસ્તુ લઈ ગયો, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. જોની મિલ્સ સુરતમાં છે. એક્સેપ્ટ રિટર્ન ઓફ ગુડ્સ ફ્રોમ અસ. અમેરિકાથી જે ગુડ્સ રિટર્ન કર્યા, ફરીથી એક્સેપ્ટ રિટર્ન ગુડ્સ ફ્રોમ અસ, યુએસ, અમેરિકા. તો આપણે અહીંયા અમેરિકા નથી, અસ એટલે આપણે. તો આપણા તરફથી, ફ્રોમ અસ, આપણા તરફથી જે ગુડ્સ રિટર્ન થયા એ એને એક્સેપ્ટ કર્યા. વિચ વેર પરચેસ, કે જે, વિચ વેર એટલે કે જે, પરચેસ ફોર કેશ, રોકડેથી ખરીદ્યા હતા તો રિટર્ન કરવી,
તો રોકડા પાછા આપે આપણને. તો કયું ટ્રાન્ઝેક્શન છે? કેશ. તો આમાં રેકોર્ડ થશે નહીં. રિટર્ન વન કોમ્પ્યુટર, બોલો રિટર્ન વન કોમ્પ્યુટર નહીં થાય. શા માટે? નોર્મલ ગુડ્સ નથી આ. તો શું હોય આ? નોર્મલ ગુડ્સ નો હોય તો આ શું કહેવાય? એસેટ. એસેટ ની નોંધ આમાં થાય નહીં. તો ક્યાં રેકોર્ડ થાય? જર્નલ પ્રોપર, જનરલ જર્નલ અથવા જર્નલ પ્રોપર. રિટર્ન ટુ મોહન મિલ્સ, 5 પોલિસ્ટર સારી 200 ની પ્રાઇસ ને ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. બોલો રેકોર્ડ થશે? બોથ કન્ડિશન સેટિસ્ફાઈડ. ચલો હવે મારું તો એક જ ખાલી ક્વેશ્ચન, કોઈને સમજાય અથવા ખબર હોય તો મને પછી કહેજો. બરાબર, અત્યારે ખાલી ક્વેશ્ચન ક્રિએટ કરો. આવું નામ કોણે પાડ્યું? આવું નામ પડવાનું કઈ કારણ? કેમ? મેં તો આમાં રીઝન આપ્યું. આનું બીજું નામ આવું કેમ પડ્યું? પરચેઝ રિટર્ન નું બીજું નામ પડ્યું રિટર્ન ઇનવર્ડ. બરાબર, ઇનવર્ડ. બરાબર, ઇનવર્ડ આઉટવર્ડ. આવું નામ કોણે પાડ્યું? એનું રીઝન શું? કોણ બનાવે? એક્ઝામમાં એવી પૂછે, હુ વિલ ઇશ્યુ ડેબિટ નોટ, હુ વિલ રિસીવ અથવા હુ વિલ ઇશ્યુ ડેબિટ નોટ. આવું આવી ગયું. તો બુકમાં તો એકદમ ઇન્સ્ટિટ્યૂટની બુકમાં ડિટેલમાં લખ્યું છે, ભરી ભરી વાંચશો તો એક હારે જ મળી જાય, અને મળે તો ભૂલથી મને બી આપશો ક્યાં લખ્યું હતું. ઓકે, તો હું ખાલી ક્વેશ્ચન ક્રિએટ કરું છું કે ડેબિટ નોટ ઇશ્યુ કોણ કરે, કોને મળે, શા માટે બનાવે? તો અંદર મળે તો મને કહેજો. અત્યારે મેં ખાલી ક્વેશ્ચન ક્રિએટ કર્યું, પછી આન્સર આપશું આપણે મળે પછી કોઈને. ચલો હવે બીજું જોઈએ. અંદર જો કે મેં થોડું ઘણું લખ્યું છે એટલે તો મળી જાય. ઇન્સ્ટિટ્યૂટની બુક મેં વાત કરી, નવી બુક. આ નવી બુક નું નામ છે સેલ રિટર્ન બુક. સેલ રિટર્ન બુક. આનું બીજું નામ છે રિટર્ન ઇનવર્ડ બુક. કાલે બી શીખવાડ્યું તો આ નામ કેમ પડ્યું? રિટર્ન ઇનવર્ડ. તો બે માંથી કોઈ પણ વર્ડ યુઝ કરી શકે. ક્લાસની બુક છે, કોઈ પણ 2 મિનિટ. કોઈ વાંધો નહીં, 2 મિનિટ હોય, પ્રોબ્લેમ નથી. જોઈએ 2 મિનિટ માટે. આવું લખ્યું છે રિટર્ન ઇનવર્ડ, રિટર્ન આઉટવર્ડ. અને રેકોર્ડ કરો એમ કીધું. પ્રિપેર કરો ટ્રેડિંગ અકાઉન્ટ, વેપાર ખાતામાંની નોંધ કરો. હવે અહીંયા ખાલી આવું લખ્યું હોય રિટર્ન ઇનવર્ડ, રિટર્ન આઉટવર્ડ. તો આ ખબર પડે આપણને. એટલી તો 11-12 માં ખબર હોય. એક પરચેઝ રિટર્ન હોય, એક સેલ રિટર્ન. પરચેઝ રિટર્ન ક્યાં લખવી આપણે? વેપાર ખાતામાં, ટ્રેડિંગ ખાતામાં ડેબિટ સાઈડ, પરચેઝ માંથી લેસ કરી. સેલ રિટર્ન ક્યાં લખતા આપણે? ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ, સેલ માંથી માઇનસ સાઈડ. એ આપણને ખબર છે, પણ પછી એક્ઝામમાં આમાં નક્કી ન થાય તો આ કયો રિટર્ન છે કે રિટર્ન કયું છે. રિટર્ન તો લખ્યું હોય, ઇનવર્ડ ને આઉટવર્ડ લખ્યું હોય. તો અત્યારે બધું ખબર, ખાલી ટોપિક જ હાલે છે, આ બધું ખબર હોય. ત્યારે જો તકલીફ આમ તેમ થાય, કોઈ માહિતી અહીંયા બદલે અહીંયા લખો, આખો આન્સર ખોટો આવે. આન્સર ખોટો પડે એનો પ્રોબ્લેમ નથી, સમય બી વેસ્ટ થાય. એના કારણે બીજા ક્વેશ્ચન આપણા જે છે એ અટેન્ડ ન થઈ શકે, પ્રોપર ટાઈમિંગ ન થાય.
તો આ બધા શબ્દ કામના છે. પાયો એમાં ચેપ્ટર 2 બન્યું પહેલા, આ બધાને પહેલા ચેપ્ટર 2 બન્યું. એનો મતલબ આ બધું શીખવું હોય તો ચેપ્ટર 2 ઇમ્પોર્ટન્સ હશે, તો એને પહેલા રિક્વાયરમેન્ટ આપી હશે. ચલો તો આપણે મુદ્દા ઉપર આવીએ પાછા. તો ટાઇટલ આપી દેવાનું પહેલા, ઇન બુક ઓફ, જેની બુક્સમાં લખવાનું કે સો એન્ડ સો વ્યક્તિ. આનું ફોર્મેટ બી સેમ ટુ સેમ છે, આનો ફોર્મેટ બી સેમ ટુ સેમ. ડે, પર્ટિક્યુલર, અહીંયા બી બે. હવે જો બે કોલમ રાખવી કે એક, એ ડિસિઝન આપણે જાતે લેવા પડે. તો સિમ્પલ ટ્રેડ ડિસ્કાઉન્ટ કાંઈ હોય, અથવા એક દિવસમાં એક વ્યક્તિ સાથે એક કરતા વધારે ડીલ કરી હોય તો બે કોલમ રાખવાની. એવું કંઈ નથી તો સિંગલ કોલમમાં પતાવી દેવાનું કામ. તો જોઈ લેવા આપણે ડિસિઝન આગળના ટ્રાન્ઝેક્શન ઉપર. આના માટે પાછા રૂલ્સ, બે રૂલ્સ ધ્યાનમાં રાખવાના છે. પહેલા, આમાં રેકોર્ડ કરવું હોય તો ડોક્યુમેન્ટ જોશે ને આપણે, તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? ડોક્યુમેન્ટ તો જશે ક્રેડિટ નોટ ઇશ્યુ. ક્રેડિટ નોટ ઇશ્યુ, આ ડોક્યુમેન્ટની જરૂર પડે આમાં રેકોર્ડ કરવું હોય તો. સેલ રિટર્ન બુકમાં રેકોર્ડ કરવું હોય તો આ ડોક્યુમેન્ટની જરૂર પડે. પ્લસ આ ડોક્યુમેન્ટ કેવા હોવા જોઈએ? તો કે નોર્મલ ગુડ્સ ને લગતા હોવા જોઈએ પહેલા, અને પ્લસ જે ટ્રાન્ઝેક્શન છે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન એટલે ક્રેડિટ રિટર્ન હોવું જોઈએ. ક્રેડિટ રિટર્ન હોવું જોઈએ, કેશ નો એટલે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ. આ કન્ડિશન છે. આ બે કન્ડિશન જોઈએ આપણે આમાં રેકોર્ડ કરવું હોય, પ્રિપેર કરવું હોય તો. આ ડોક્યુમેન્ટ્સ જોઈએ અને ટ્રાન્ઝેક્શન કેવું જોઈએ, તો ટ્રાન્ઝેક્શન આવું જોઈએ. ચલો આ થિયરી છે મેં અહીંયા લખેલી છે. ચલો તો આટલું થઈ ગયું પહેલા. હવે આમાં રેકોર્ડ કરવા માટે એ અહીંયા લખ્યું છે. ક્રેડિટ નોટ ઇશ્યુ, ટ્રાન્ઝેક્શન કરવા બે વસ્તુની જરૂર પડે. ચલો આ શબ્દ હમણાં આવડશે. ચલો હમણાં દાખલો સોલ્વ કરીએ, આ ઓટોમેટિક સોલ્વ થઈ જાય. હું લખ્યું છે goods written from રાહુલ રાજ મિલ્સ, જે મુંબઈમાં છે. 25 સિલ્ક સાડી, 500 રૂપિયાની પ્રાઇસ છે. ટ્રેડ ડિસ્કાઉન્ટ 5%. ટ્રેડ ડિસ્કાઉન્ટ કોઈ દી રેકોર્ડ થાય નહીં, એટલે આ વ્યવહારની નોંધ થશે નહીં. ફરીથી ડિસ્કાઉન્ટના આધારે ડિસિઝન લેવાનું નથી. આપણે તો આ જોઈએ છે. બોલો, ગુડ્સ રિટર્નનો ટોપિક છે, ક્રેડિટ છે અને નોર્મલ ગુડ્સ લખવાનું છે. તો પહેલું રેકોર્ડ થશે ટ્રાન્ઝેક્શન અહીંયા, અને આપણે ડિસ્કાઉન્ટનો ટોપિક છે એટલે ઇનર કોલમ બનાવી દઈએ. ડિટેલ, amount. ચલો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન, goods written from રાહુલ રાજ મિલ્સ, તો એ નામ લખી દઈશું. ચલો રાહુલ રાજ મિલ્સ, જે ટ્રાન્ઝેક્શન છે સિલ્ક સાડીનો છે. ક્વોન્ટિટી છે 25, પ્રાઇસ છે 500. તો 25 ગુણ્યા 500, 12,500 માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ. ચલો ટ્રેડ ડિસ્કાઉન્ટ કીધું છે મને 5%, તો આના 5%, 625. અને આઉટર કોલમમાં સર્વર 11,875. ચલો તો આ રેકોર્ડ થઈ ગયું. આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો થશે ઇન્ડિવિડ્યુઅલ કોસ્ટ. રાહુલ રાજ મિલ્સમાં
રાહુલ રાજ કોણ છે આપણા માટે? તો ડેટર છે. ડેટરના ખાતામાં કઈ બાજુ લેઝર પોસ્ટિંગ થાય? તો ક્રેડિટ સાઇડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ક્રેડિટ સાઇડ એટલા માટે એણે આપણને ગુડ્સ રિટર્ન કર્યા, બદલામાં આપણે એને કઈ આપ્યું નથી, એટલે બેનિફિટ ગિવર કહેવાય. બાય સેલ રિટર્ન અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરીએ 11,875. તો આવું લખવું પડે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન જરા ડિસ્કશન કરી લઈએ. ગુડ્સ રિટર્ન ફ્રોમ જોની મિલ્સ, જે સુરતમાં છે. 50 કોટન સાડી, 120 ની પ્રાઇસ છે. બોલો રેકોર્ડ થશે? શા માટે રેકોર્ડ નહીં થાય? કેશ ટ્રાન્ઝેક્શન છે. તો કઈ બુકમાં રેકોર્ડ થાય? કદાચ થશે કેશ. ચલો થર્ડ ટ્રાન્ઝેક્શન. તો એક્સેપ્ટ રિટર્ન વન ટાઈપરાઇટર. વન ટાઈપરાઇટર કે એસેટ છે, રેકોર્ડ થશે? તો કદાચ થશે તો ક્યાં રેકોર્ડ થાય? જર્નલ પ્રોપર. સરસ. ચલો ધ્યાન આફ્ટર કે છે રિટર્ન ફ્રોમ મોહન મિલ્સ 20 પોલિસ્ટર સાડી, 180 ની પ્રાઇસ છે અને ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 10%. બોલો રેકોર્ડ થશે? હા. નોર્મલ ગુડ્સ છે એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, જેનું નામ છે લખી દઈએ આપણે, તો કે મોહન મિલ્સ. મોહન મિલ્સ. પોલિસ્ટર સારીસ. પોલિસ્ટર સારીસ છે 20, 180 ની અને 180 ની પ્રાઇસ. ટ્રેડ ડિસ્કાઉન્ટ નથી છે? હા. ટીડી એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ 10 હશે. 360 લેસ કરીને આઉટર કોલમમાં રેકોર્ડ કરી દઈશું 3240. ચાલો ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ડેટરના ખાતામાં, અને ડેટર છે અહીંયા મોહન મિલ્સ. ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ એટલા માટે બીકોઝ ઈ બેનિફિટ ગિવર છે. અપોઝિટ સાઇડ નું નેમ લખશો. અપોઝિટ સાઇડ નું નેમ લખશો બાય સેલ રિટર્ન અકાઉન્ટ. અમાઉન્ટ પ્રમાણે વાત કરો તો 3240. ચલો ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. તો પછી આનું ટોટલ કરી દેવા 15,000, 15,000 15. ઓકે. પીરિયોડિક ટોટલ. આનું થશે પીરિયોડિક પોસ્ટિંગ. આને રિપ્રેઝન્ટ કરતા, બુકને રિપ્રેઝન્ટ કરતું ખાતું સેલ રિટર્ન અકાઉન્ટ. સેલ રિટર્ન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પીરિયોડિક પોસ્ટિંગ ડેબિટ સાઇડ. અપોઝિટ સાઇડ નું નેમ યુઝ કરશું ટુ સન્ડ્રી એઝ પર સેલ રિટર્ન. સેલ રિટર્ન નો લખો અહીંયા, તો રિટર્ન ઇનવર્ડ બુક 15,11,5. આટલું મેન્શન તમારે કરી દેવાનું. તો આ શીખી ગયા તમે સેલ રિટર્ન બુક.
ચલો કાલે કઈ અથવા કોઈ પણ માં ડાઉટ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. કોઈ પણ ટોપિકમાં કોઈને ન કઈ સમજાણું એવું કઈ હોય તો પૂછી શકો. ચલો હવે અહીંયા જોઈએ 2 મિનિટ. એક ક્વેશ્ચન એવો છે કે સર આ બહુ બધી કોલમ જ્યારે આવે ને ત્યારે કેટલી કોલમ બનાવીને સમજાતો નથી, તો આનું સોલ્યુશન આપો. કેટલી ક્યારે કોલમ બને, કેમ ડિસિઝન લેવાનું હોય? તો પહેલા જે ટ્રાન્ઝેક્શન આવતું નહીં જોવા, એના આધારે ખબર પડશે કેટલી કોલમ બનાવી. જેમ કે સમજવા માટે આ ટ્રાન્ઝેક્શન છે, પછી ગમે એ બુક હોય, પરચેઝનું હમણાં જોયું. પહેલા સેલનો ટોપિક, સોલ્ડ ટુ સીવેન કંપની 50 kg વીટ, 100 રૂપિયાની પ્રાઇસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%, સેલ ટેક્સ 5%. આવું આપ્યું છે. તો મને કેમ ખબર પડશે મારે કેટલી કોલમ બનાવી? આ ક્વેશ્ચન છે આપણો. તો પેલા આટલું તો બનાવવું જ પડે. પેલા ડેટ પર્ટિક્યુલર લેઝર આટલું તો બનાવવું જ પડશે. હવે અહીંયા પાછળ કેટલી કોલમ બનાવી એ કેમ ખબર પડે? એનું સોલ્યુશન આપો. પહેલા શું આપ્યું છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ, તો એની કોલમ તો બનશે જ. પછી હું આપ્યું છે સેલ ટેક્સ, કોઈ પણ ટેક્સ તો એની બી કોલમ બનશે. તો બે વસ્તુ મને ખબર પડી કે બે કોલમ તો કમ્પલસરી બનશે. વધારે બનાવી કે નહીં? ચલો એના માટે હવે હું કહું છું, બરાબર સાંભળો. 10% ડિસ્કાઉન્ટ, બોલો કેટલો થાય? 10% ડિસ્કાઉન્ટ કેટલા લખો ડિસ્કાઉન્ટમાં? કઈ રીતે ગણ્યા? 500 ગણ્યા કઈ રીતે તમે? તો એ તો ત્યાં લખ્યું છે એક્ઝામમાં. પેલા ભાઈને કેમ ખબર પડે ક્યાંથી લખ્યા 500? એને કેમ ખબર પડે 500 ક્યાંક ગોત્યા? તો એ ગોતવા માટે પેલા ગ્રોસ ની કોલમ બનાવવી પડે, અને ગ્રોસ અમાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ લાગે. તો આ ડિસ્કાઉન્ટ ની કોલમમાં કેટલા લખવા એનું ડિસિઝન અહીંયાથી આવે. તો અહીંયા હું નામ લખું. પેલા ભાઈનું નામ કોણ છે? તો કે સીવેન કંપની. હવે અહીંયા લખીશ એની યાર શું ડીલ થઈ? 50 kg 100 રૂપિયાની પ્રાઇસ. બોલો 50 ગુણ્યા 100. આનો હવે અહીંયા કેટલા લખવાય આના આધારે ડિસિઝન આવશે. જો 10%, તો હવે આના ઉપર મને ખબર પડી જાય 10% લાગે એ અહીંયા લખાય. લો નેક્સ્ટ. ચલો ટેક્સ કેટલો લાગશે? એ તો તમે કેલ્ક્યુલેટરમાં ડિસિઝન લીધું. તપાસવા વાળાને કેમ ખબર પડે ક્યાંથી લેવાય? હા, તો સિમ્પલ, જે વ્યક્તિને આપણે વેચવીને એના ઉપર ટેક્સ લાગે. આ વેચવું ન કહેવાય. ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછીની જે રકમ એ એકચ્યુઅલ સેલ કહેવાય. તો પેલા આ ગોતશું તો મને જીએસટી માં કેટલા લખવા એ ખબર પડશે. તો આમાંથી આ બાદ કરો 45, અને આ રકમ ઉપર ટેક્સ લાગશે અહીંયા. બોલો આને 5%. તો જો 5% આના ઉપર ગણે એ ખબર પડે એટલે આ કોલમ બને. બોલો 225. ચલો હવે બોર ક્વેશ્ચન. સીવીએન કંપનીમાં કેટલા લેવાના એ કેમ ખબર પડશે? તો એના માટે ટોટલની કોલમ બનાવશું. ટોટલ શું કામ પડે? તો કે મારે એક વસ્તુના નહીં, બે વસ્તુના લેવાના. એક તો મેં મારી વસ્તુ વેચી એના બી લેવાના છે, અને એનો ટેક્સ બી લેવાનો છે મારે. તો આ બેનો સરવાળો અહીંયા આવે 47, 25. તો આખું ઉલટું વિચારો તો ખબર પડે કે ભાઈ મારે આ સીવીએન કંપનીમાંથી આટલા લેવાના છે. શેના લેવાના છે? એક તો ઉલટું વિચારો, આ 27, 25 શેના લેવાના? એક તો જીએસટી ના લેવાના, એટલે આ કોલમ બનશે. એક તો સેલ ના લેવાના, આ કોલમ બનશે. સેલ ના કેટલા લેવાના ઈ શેના આધારે ડિસિઝન લીધું? તો કે આ ડિસ્કાઉન્ટ બાદ કર્યું. ડિસ્કાઉન્ટ શેમાંથી બાદ કર્યું? ગ્રોસ માંથી. આ ગ્રોસ માંથી. તો આખું આમ વિચારો. પેલા સીધું વિચારો, પછી રિવર્સ વિચારો. તો સિમ્પલ, મેક્સિમમ સેલ ટેક્સ નો ટોપિક આવે તો કેટલી કોલમ બને? સેલ ટેક્સ નો ટોપિક આવે 5, ડિસ્કાઉન્ટ પ્લસ જીએસટી તો 5.
માન લો આ નો હોત, જીએસટી ના હોત તો આ નથી, ખાલી એટલું જ હોત. માન લો આ પાછળ નથી, એટલું જ છે ટોપિક, તો 3 કોલમ. આ ગોતવા માટે તો તમારા જોશે તો ગ્રોસ, ડિસ્કાઉન્ટ અને નેટ સેલ. અને આ ભાઈ પાસેથી એક જ લેવાના, તો ટોટલ ની કોલમ બનાવો કે ન બનાવો કાંઈ ફરક ન પડે. ટોટલ નો મતલબ શું થાય? પેલા ટોટલ શેનો કરવી આપણે? ટોટલમાં કરવી શું? શેનો પણ સરવાળો શેનો? 2 રકમ 3 રકમ આપીને તો એનો સરવાળો થાય. તો અહીંયા તો એક જ ડીલ થઈ જાય, બીજા નથી, આ કોઈ માહિતી જ નથી એમ કહું છું. તો ટોટલ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. તો સિમ્પલ આ સેલ જે આવ્યા એ શિવના નામે લખી નાખીશ અને પછી આનું ટોટલ કરીશ. જે ટોટલ આવે એ સેલ બુકમાં જશે, સેલ એકાઉન્ટમાં જશે. તો ડિસિઝન આ રીતે લેવામાં આવતું હોય છે. સેમ ટુ સેમ ટોપિક એક હતો, પેજ નંબર 26, ફ્રેટ વાળું એવું હતું, ડિસ્કાઉન્ટ. તો લાઈક અહીંયા જીએસટી ની બદલે ફ્રેટ શબ્દ છે, તો અહીંયા બી મને કહેજો, ચાલો સમજવા માટે. પરચેસ ફ્રોમ જીમી ટ્રેડર્સ મુંબઈ, 100 મીટર કોટન ક્લોથ 80 ની પ્રાઇસ, 1500 મીટર સિલ્ક ક્લોથ 5 રૂપિયા પર મીટર, ટ્રેડ ડિસ્કાઉન્ટ 20%, ફ્રેટ ચાર્જ 150 રૂપિયા. જે ટેક્સ ની બદલે ખર્ચનું નામ આપ્યું છે. ચલો હવે મને કહીએ આપણે જીમી ટ્રેડર્સ ને ટોટલ કેટલા આપવાના? ક્વેશ્ચન પૂછો, જીમી ટ્રેડર્સ ને મારે ટોટલ કેટલા આપવાના? ક્વેશ્ચન 12,500. ચલો મારો પહેલો જ ક્વેશ્ચન, 12,500 100 એપ્રોક્સ છે. હવે આ 12,500 ગોતા કઈ રીતે? હવે જો તમે જ હમણાં જવાબ આપશો કેટલી કોલમ બનાવી, તમે જ હમણાં જવાબ આપો છો કેટલી કોલમ બનાવી, તમે જે રકમ આપી 12 કેટલી કીધી? 12,450 એપ્રોક્સ 550, ભાઈ 550. તો મારો ક્વેશ્ચન આ 12,550 તમે ગોતા કઈ રીતે? પહેલા જો તમે બોલતા જશો, આનું હમણાં લખતો જશે, તમે જ મને કહેશો આમ કામ કરજો, તો કે આમાં તમે કઈ શું કર્યું? 12,500 પહેલા શું કર્યું? ફ્રેટ ના ઉમેરો, ફ્રાઇટ ઉમેરો, ફ્રેટ બોલો, ફ્રાય કર્યો, જે બોલો. ચાલો કેટલા છે ફ્રાઇટ ના? ફ્રેટ બોલો, ફ્રાઇટ બોલો, જે બોલે. પછી આમાં શું ને 150, તો આ તો 12,550. નહીં આ પેલા 12,500 ના 150, તો ક્યાંક રકમ હજી ઘટે છે. 12,400 આ છે ને હતા 12,400. તો પાછું આ નેટ પરચેસ કેમ ગયું પેલા? ડિસ્કાઉન્ટ બાદ કેટલું ડિસ્કાઉન્ટ? રૂપિયા, મારે તો રૂપિયામાં ટકા તો લખાતા નથી. 3100 વળી ક્વેશ્ચન, આ 3100 ગોતા કઈ રીતે પેલા? હા, ગ્રોસ. તો પેલા તમે જે સીધું કામ કર્યું ને એને રિવર્સ આવતા ગયા એટલે ખબર પડી. તો કેટલી કોલમ બનાવી એ આમ ડિસિઝન લેવાનું. ક્લિયર? માની લો આમાં ફ્રેટ કાઢી નાખો તો પછી કેટલા અલગ અલગ વસ્તુના લેવાના થાય? આ બધા અલગ અલગમાં તો આ ફ્રેટ તો છે ને, તો ખાલી એક પરચેસ ની ડીલ થઈ. તો આ 2 કોલમ નું કાંઈ કામ નથી. આની છે સિમ્પલ. તો જે વેચ્યું 12 કેટલા? 15,500. તો 15,500 એમાં ડિસ્કાઉન્ટ ને નેટ કામ બોરો થઈ ગયું. તો ખાલી ડિસ્કાઉન્ટ હોય તો 3 કોલમ બનશે, સાથે કોઈ ટેક્સ કે ફ્રેટ નો ટોપિક આવશે તો 2 કોલમ ઉમેરી દેવાની. ફ્રેટ ની બદલે ટેક્સ બોલે, જે બોલે. સમજાણો થોડો? તો બસ આ રીતે હોય. ચલો નેક્સ્ટ વધી આગળ, નવો ટોપિક. નવી બુક જોઈએ છે આપણે હવે. એક ક્વેશ્ચન હોમવર્કમાં રહેશે, પેજ નંબર 44 રિપીટ થઈ જશે આપણો પ્રશ્ન.
સૌથી વધારે તકલીફ પડશે રેક્ટિફિકેશન ઓફ એરરમાં તો આ પોઈન્ટના કારણે. અને છેલ્લું જર્નલ પ્રોપર. એટલે આને બરાબર સમજી લઈ, કારણ કે અત્યાર સુધી જેટલી બુક શીખ્યા ને એમાં નિયમ એક સરખા જેવો હતો. આમાં નિયમ આખો અલગ આવવાનો છે, એટલા માટે થોડું ધ્યાન રાખવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. પોઈન્ટનું નામ છે આપણું કેશ બુક. શું નામ છે? કેશ. પણ આમાં કેશ બુક અલગ અલગ પ્રકારની આવશે. જો પરચેસ બુક અલગ અલગ પ્રકારની નહોતી, એમાં એક જ હતું ખાલી ફોર્મેટ, અલગ અલગ નહોતો. સેલ બુક એક જ હતી, અલગ અલગ નહોતી. પરચેસ રિટર્ન એક જ હતી, સેલ રિટર્ન બી એક હતું. પણ આમાં ભાગ પાડશે. આ કેશ બુકમાં જોજો હમણાં આને સમજાવવા માટે પહેલાનું ફોર્મેટ આને સમજાવું છું. ફોર્મેટ બરાબર જોઈ લેજો. ડેટ, આવું કેમ થયું તમારે આ નથી લખવાનું, અત્યારે હું લખું છું, આ નથી લખવાનું. ડેટ, પર્ટિક્યુલર. જોજો બરાબર શા માટે આવું બન્યું એ સમજાવું છું પહેલા. બાકી 11-12 ફોર્મેટ તો શીખી ગયા છે, પણ હતું હું હવે સમજાવું છું. લેઝર ફોલિયો અમાઉન્ટ. આ નોર્મલ આપણે પરચેસ બુક હતી, સેલ બુક હતી, પરચેસ રિટર્ન કે સેલેડ આવું બનાવતા હતા. પછી કોલમ કેટલી ઉમેરી, ડિપેન્ડ્સ ઓન ટ્રાન્ઝેક્શન. આવું જ હતું કે નહીં પહેલા? પાક્કું છે. હવે આનું ફોર્મેટ જોજો. હવે કેશનો ટ્રાન્ઝેક્શન છે પહેલું સમજવા માટે. માની લો આપણે સેલરીના રોકડા ચૂકવા, સેલરીના રોકડા ચૂકવા. બોલો કેશ બુકમાં રેકોર્ડ થાય? પાક્કું છે. કયા ટ્રાન્ઝેક્શન લખાય કેશ બુકમાં? ઓલ કેશ ટ્રાન્ઝેક્શન. કેશ હોવા જોઈએ. કામ બોલો બધા લખાય. ચલો લખી દેશું. શું લખી દેશું? સેલરી. સેલરીના ચૂકવા માની લો 5000, આમાં લખાઈ ગયા. ક્લિયર? કેવું રેકોર્ડ? આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડનું ઇન્ડિવિડ્યુઅલ. આવું જ કરતા ને આપણે. ઓર નેક્સ્ટ પોઈન્ટ, માની લો વેજીસ ચૂકવા 10,000. બોલો રેકોર્ડ થશે કઈ બાજુ? અહીંયા રેકોર્ડ થયો, પછી વેજીસ ખાતામાં કઈ બાજુ ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય? ડેબિટ સાઈડ. પાછું એટલું સમજાણું. હવે બોલું છું ઇન્ટરેસ્ટ રિસીવ 2000. રેકોર્ડ થશે? રેકોર્ડ થશે. ઓકે સરસ. હવે તો શું થાય છે? ચલો હવે લખું છું ઇન્ટરેસ્ટ રિસીવ. આ પેડ હતા, આ ચૂકવા હતા, આ રિસીવ થયા. બોલો કેટલા? 12,000. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થઈ ગયું. હવે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્યાં કરશો? ઇન્ટરેસ્ટ રિસીવ ખાતામાં જમા. બસ રોકડા મેળે ને આવક ખાતે જમા. ચલો બે બધા ટ્રાન્ઝેક્શન આમાં ભેગા થઈ ગયા. આ ચૂકવવાનો પ્રશ્ન છે ને મળવાનો પ્રશ્ન છે. અને પરચેઝમાં એક જ હોય, દરેક વખતે ખરીદી આવ્યા જ કરે. રિટર્ન માટે અલગ હતું તો સર આના માટે અલગ જ હોય ને. અચ્છા એવું રાખવું છે તો આપણે આમ અલગ બને. એટલે આ ખર્ચ માટેના હતા, રૂપિયા મળ્યા એટલે ચૂકવા હોય, મળ્યા હોય અલગ કરી દઈએ. તો માની લો અહીંયા મેં અલગ કર્યું. ઇન્ટરેસ્ટ રિસીવ. આ બી કેશ બુક છે, આ બી કેશ બુક છે, આ એનું જ ફોર્મેટ છે. ઇન્ટરેસ્ટ રિસીવ 12,000. થોડું સમજાણું. હવે વિચારો, મારે જયારે ગોતવું હશે એકચ્યુઅલ કેશ કેટલા, તો મારા બે જોવા જવું પડશે. એટલા ચૂકવા, એટલા મળ્યા, બે અલગ અલગ રાખવા પડશે. તો ચૂકવતા પેલા ખીચામાં તો હોવો જોઈએ ને. મારા ખીચામાં કેટલા છે અને મારો ખર્ચો કેટલો કરવો છે? 20,000. તો પેલા ખીચામાં 20,000 તો છે ને. તો ખબર કેમ પડશે આપણને? એટલા માટે શું કર્યું? આપણે એને કીધું જા અહીંયા ઉડીને જા, તો આ બાજુ ઉડીને જાશે. જોજો બરાબર. આ થિયરી સમજાવું છું. આ આખું જ કે અહીંયા મૂક્યું. અહીંયા લખ્યું ડેટ, આ તો એવું જ કે મેં કહું છું. અહીંયા મેં લખ્યું પર્ટિક્યુલર, અહીંયા પાછું લખ્યું એલએફ, અહીંયા પાછું લખ્યું અમાઉન્ટ.
હવે આ માહિતી અહીંયા લખી દઈશ, આ માહિતી અહીંયા લખી દઈશ. ઇન્ટરેસ્ટ રિસીવ કેટલા? 12,000. ચલો બરાબર સાંભળજો. પહેલું ચેપ્ટર મેં તમને કયો ભણાવ્યો? લેઝર પોસ્ટ. લેઝર પોસ્ટિંગમાં આપણે લેઝર બુકમાં અકાઉન્ટ બનાવતા. કેટલી કોલમ હોય એને? 8. શું બોલો તો? ડેટ, પર્ટિક્યુલર, આ તો અકાઉન્ટ થઈ ગયું. આ તો અકાઉન્ટ બની ગયું. તો કેશ બુક બોથ છે, કેશ બુક બોથ છે. આમાં લખ્યું ઇઝ એની જર્નલ છે અને આમાં જે લખ્યું ઇઝ કેશ બુકમાંથી કેશ અકાઉન્ટમાં પોસ્ટિંગ થઈ ગયું. બે કામ એક હારે થઈ ગયું. બે કામ એક હારે થઈ ગયું. જે સર કાંઈ ખબર ન પડી હું બોલાય સમજાવવા માટે. ચલો બે અલગ અલગ છે. મને આનું પોસ્ટિંગ કરજો ને બુકમાં. માની લો અલગ અલગ કેમ બોલે પરચેસ બુકમાં રાખતા હોય. આનું શું થયો? પીરિયોડિક ટોટલ. ચલો આ ટોટલ કેટલું? આ પીરિયોડિક ટોટલ ક્યાં લઈ જશો? ક્વેશ્ચન કેશ અકાઉન્ટમાં. આ તો બુક હતી. કેશ અકાઉન્ટમાં રોકડા મળ્યા છે મને, તો રોકડ આવે તો ઉધાર 12,000. એ બોલો શું સમજાય છે? ઓકે, રોકડ આવે તો ઉધાર 12,000. આ માની લો અલગ હતું, પેલા અલગ હતું અને અલગ રાખો, પછી સમજાય. આમ ન હોય પછી સમજાઈશ, ખાલી નામ બદલીશ. બોલવાનો સરવાળો. આ ટોટલ નું હું કરીશ? માની લો બે એકલા પીરિયોડિક ટોટલ નું ક્યાં? કેશ અકાઉન્ટ. રોકડા ચીકવા છે તો રોકડ જાય તો જમા, તો જમા બાજુ લખીશ 20,000. તો ધ્યાનથી જો, એક ક્યાં લખાય? એક ક્યાં લખાય? તો આ એક તો થઈ જાય. અહીંયા ડેબિટ આવી જાય, અહીંયા ક્રેડિટ આવી જાય. એટલે આમાં જે લખવી એ ઓટોમેટિક એની જર્નલ લખાઈ ગઈ અને ઓટોમેટિક એનું પોસ્ટિંગ થઈ ગયું. બટ ક્વેશ્ચન, કઈ માહિતી ક્યાં લખાય? તો આ પર્ટિક્યુલરમાં હું મેન્શન કરીશ કે આ પર્ટિક્યુલર કઈ બાબતની છે, કઈ વિગતની છે. તો ફોર્મેટ કેમ બનાવ્યું ને એ સમજાવું છું હવે. તો આ જે પર્ટિક્યુલર છે અહીંયા બોલો, કેશ અકાઉન્ટ કયા ખાતાનો નિયમ? રિયલ અકાઉન્ટનો નિયમ છે. તો રિયલ નો નિયમ શું છે? ડેબિટ ક્રેડિટ નો. વોટ કમ્સ ઇન ડીઆર આવે તો ઉધાર આવે ને, રોકડા તો ને રિસિપ્ટ કહેવાય. રોકડા આવ્યા, રિસિપ્ટ. રિયલ નો નિયમ બીજો, જમા ક્યારે થાય? વોર્ડ બજાવ. અને રોકડા જાય ક્યારે? પેમેન્ટ કરવી ત્યારે. તો પેમેન્ટ ના ટોપિક અહીંયા લખાશે, રોકડા મળશે અહીંયા લખાય. તો આ લાયક બંને થઈ ગયું, એક હારે કામ થઈ ગયું. ઓર બીજું પાછું યાદ કરો તો મને રિલાયન્સ વાળાએ ક્યાંક નોકરી ઉપર રાખ્યા હતા, પર મંથ 2 લાખ આપવાની વાતો કરી હતી. એ આપણે એ બધા માણસોને રાખ્યા હતા શું કામ? પછી આપણે નીચે બહુ બધા માણસોને ફટાફટ કામ થાય. પણ એમાં એક પ્રોબ્લેમ હતું, ફટાફટ કામ કરવા બુક તો એક જ હતી. તો પછી આપણે એના ભાગ પાડી દીધા. 8 ભાગ પાડ્યા. યાદ આવે ક્યાંક બધા એને ભાગ પાછા પાડ્યા. તો હું કામ જલ્દી કામ એક હારે કરી શકાય. ઓર સમય ઘટ્યો એટલે આપણે શું કર્યું? જર્નલ બુકનું સ્પેશિયલ ફોર્મેટ બનાવ્યું. બધું એન્ટ્રી વારે વારે પોસ્ટિંગ ન કરવી પડી. જો આ ખાલી આનું જ એકવાર પોસ્ટિંગ, પરચેઝ રિટર્ન નું પોસ્ટિંગ અથવા સેલ રિટર્ન નું પોસ્ટિંગ એકલા નો કર્યું. એક હારે ટોટલ કરીને કર્યું. એટલે એક બાજુનું આમ, એટલે આખી પ્રોસેસ આમ અટકાવી દીધી આપણે. સેલ રિટર્ન અકાઉન્ટ ડેબિટ. જો જર્નલ લખતા તો આમ કરવું પડે આપણે. ટુ રાહુલ રાજ તો 2 વાર લખવું પડ્યું. જો એક આ ઉધારે લખવું પડ્યું, એક જમાઈ લખવું. પછી જર્નલ નું શું થાય? લેઝર પોસ્ટિંગ. તો એક પોસ્ટિંગ ક્યાં કરવું પડે? સેલ રિટર્ન માં ડેબિટ અહીંયા. બીજો પોસ્ટિંગ ક્યાં કરીશ? રાહુલ રાજમાં ક્રેડિટ સાઈડ. મન ગયો તો મેં શું કર્યું? જો તો કેટલી વાર લખ્યું. એક આ લખ્યું, એક આ લખ્યું, 2, એક આ લખ્યું, એક આ લખ્યું. તો એક વ્યવહારને મેં કેટલી વાર અસર આપી? એટલે 4 વાર મારે રેકોર્ડ કરવા જવું પડ્યું. આમાં શું છે? જો 50% કામ થઈ ગયું. કેટલું કામ થઈ ગયું? 50. ક્યાં?
એક તો ખાલી રાહુલ રાજનું નામ લખ્યું અને એનું મેં શું કર્યું, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. બોલો, સેલ નું તો મેં ક્યાંય નામ લખવાય ન ગયો ફરીથી કે એના ખાતામાં પોસ્ટિંગ ન કર્યું. જો આ એકની વાત કરું છું ખાલી. હવે આનું પાછું જો શું કરે, જો જર્નલ લખતો હોત તો શું લખત, પાછી 4 વાર કામ કરવા જવું પડે. જો પાછું લખત મોહન મિલ્સ સેલ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ મોહન મિલ્સ. તો પાછું જો એક ઉધારે લખવા જવું પડ્યું, પાછું જમા નામ લખવા જવું પડ્યું, વળી પાછોનું પોસ્ટિંગ એ કરે ક્યાં, સેલ રિટર્ન ખાતામાં કઈ બાજુ, ડેબિટ સાઈડ. મોહન મિલ્સ અકાઉન્ટમાં ક્યાં, ક્રેડિટ સાઈડ. તો પાછા એક વ્યવહારને મારે એક તો ઉધાર જમાની આમનો લખવી પડી, પાછા 2 જર્નલ નું પોસ્ટિંગ કરવું પડ્યું, તો 4 વાર પાછું લખ્યું. પણ અહીંયા હું લખ્યું છે જોજો બરાબર, આ હું લખ્યું હતું મેં સેલ રિટર્ન લખ્યું હતું ને, તો એક વાર મેં ટાઇટલ ઉપર આપી દીધું જો, એટલે વારે વારે લખવા ન જવું પડ્યું. બીજું આ નામ લખ્યું ખાલી આનું, અને આનું એક જ વાર પોસ્ટિંગ કરી દીધું. સેલ રિટર્ન નું પોસ્ટિંગ અત્યાર નો કર્યું, એક જ વાર એક હારે પોસ્ટિંગ, બધાનો સરવાળો કર્યો અને ઈ સરવાળો સીધો લખી દીધો. તો 50% સમય બચી ગયો આપણે. તો એમ મારો પર્પઝ અહીંયા બી છે સમય બચાવવાનો. તો અહીંયા સમય બચાવ મેં એક હારે 2 કામ કરી નાખ્યું. લખ્યું ઈઝ એની જર્નલ, આ લખ્યું ઈઝ એનું પોસ્ટિંગ. કોનું પોસ્ટિંગ, કેશ બુક બોલો કે કેશ અકાઉન્ટ. તો જો અહીંયા હમણાં આવશે ઉપર પહેલું જ લખેલું આવશે, કેશ બુક ઇઝ અ બોથ. આને રાઉન્ડ કરો, હાઇલાઇટ કરતા જે પેન વાપરતા, હાઇલાઇટર વાપરતા હોય જે હોય, રાઉન્ડ કરી દો. રેડ કલરની પેન યુઝ કરતા જે હોય. આ શબ્દ કામનો હતો, વારે વારે MCQ માં આવતો ટોપિક છે. ચલો, કેશ બુક ઇઝ અ બોથ. બોથ એટલે શું, પેલા બંને, એટલે શું બંને છે, તો કે છે પ્રાઇમ એન્ટ્રી બુક છે. પ્રાઇમ એન્ટ્રી એટલે પ્રાઇમ એટલે શું પેલા, ચલો આને સમજીએ. તમે જે સ્કૂલમાં સ્કૂલમાં ભણ્યા એમાં તમને સીધા નાનપણથી તમને સીધા જ 8માં બેસાડી દીધા, સોરી 11માં બેસાડી દીધા સીધા. તો સીધા પહેલામાં બિહાર દીધા તો બાળ મંદિર. તો જોજો આખા ભાગ હતા, સ્કૂલમાં બી ભાગ હતા. પહેલા જે બાળ મંદિરમાં બિહાર, અથવા 1 થી 7 બોલો, બાળ મંદિર થી 7, એને ક્યાંક બોલતા ઇંગ્લિશમાં પ્રાઇમરી સ્કૂલ. તો સ્કૂલમાં બિહાર હોય ને તો સીધા પહેલા બાળ મંદિર, કોઈ પણ સ્કૂલમાં બિહાર પહેલા બાળ મંદિર થી ચાલુ થાય. એનો મતલબ પહેલી વાર એન્ટ્રી દાખલ થાય, પહેલી વાર સ્ટુડન્ટ દાખલ થયો તો ક્યારથી દાખલ કર્યો ને, બાળ મંદિર થી. બાળ મંદિર થી 7 ને કહેવાય પ્રાઇમરી સ્કૂલ, કારણ કે કોઈ પણ વ્યક્તિને પહેલા ત્યાં જવું પડે. એમ અકાઉન્ટની પ્રોસેસમાં કોઈ પણ માહિતીને પહેલા જર્નલમાં જવું પડે તો એ આગળ જાય. પોસ્ટિંગ કોનું થાય? હા, તો એનો મતલબ કોઈ પણ વ્યવહારને પહેલા ક્યાં નોંધવો પડે? જર્નલ. એટલે જર્નલ ને કીધું પ્રાઇમરી બુક્સ. તો આ જર્નલ ને કહેવાય પ્રાઇમરી અથવા પ્રાઇમ બુક. પ્રાઇમરી અથવા પ્રાઇમ બુક. ક્લિયર? ચલો પછી કીધું એન્ડ લેઝર. લેઝર છે, લેઝર ને બીજા કયા નામથી ઓળખાય? પ્રિન્સિપલ બુક્સ ના નામથી ઓળખાય. પ્રિન્સિપલ ને બીજા કયા નામથી ઓળખાય? લેઝર બુક ને બીજા કયા નામથી ઓળખાય? લેઝર બુક ઇઝ ઓલસો નોન એઝ ધ પ્રિન્સિપલ બુક. 8 નંબરના પેજ ઉપર. શા માટે પ્રિન્સિપલ બુક એને કહેવાય? તો મેં કીધું સૌથી વારે વારે કોઈ બુકની જરૂર પડતી હોય તો એ કયા બુકની? લેઝર બુકની. કેમ લેઝર બુકની જરૂર પડે? તો મેં તમને એવું સમજાવ્યું કે જર્નલમાં મને આખી જર્નલ આપી દે અને એમ કે લે તો આમાંથી કે તો રોકડા કેટલા છેલ્લે પડ્યા હોય, મળે? કેમ ન મળે? કારણ કે જર્નલ બુકમાં તો બધું મિક્સ હોય,
બધા ટ્રાન્ઝેક્શન લખાય જર્નલ બુકમાં. પણ લેઝર બુકમાં જ આવી આપણે તો કેશ એકાઉન્ટમાં માત્ર કયા ટ્રાન્ઝેક્શન લખાય? તો બધી માહિતી એક હારે નથી મળી જાય. આટલા માટે સૌથી વધારે જે બુક જોવાય એને મેન બુક કહેવાય. મેન એટલે પ્રિન્સિપલ. સ્કૂલમાં તમારે કોઈ આવતા મેન શિક્ષક કોણ હતા તમારે? તો આખી સ્કૂલમાં બધો વહીવટ કરે કોણ? પ્રિન્સિપલ. કાંઈ પણ પ્રોબ્લેમ થયો તમને પકડીને લઈ જાય ક્યાં? પ્રિન્સિપલ. હાલ પ્રિન્સિપલમાં લઈ જાઓ. એટલે મેન મુખ્ય જેની વારે વારે જરૂર પડે, કાંઈ પણ કરવું હોય તો એ વ્યક્તિનું ડિસિઝન લેવું પડે. તો અહીંયા બી કોઈ અકાઉન્ટમાં કોને કેટલા દેવાના, કોને બાદ કેટલા લેવાના, કાંઈ પણ જાણવું હોય તો જર્નલ બુકમાં જ ન ખબર પડે. કેમ? કારણ કે એમાં બધું મિક્સ હોય. પણ લેઝર બુકમાં ખબર પડે. હું એક ખાલી બોલું ને એટલું કામ કરી દઉં 2 મિનિટ માટે ખાલી. ચલો, પેજ નંબર 12 વાળો જે દાખલો હતો ને, પેજ નંબર 12 વાળો દાખલો એ તમારે બુક્સમાં ખોલો ને. પેજ નંબર બોલું છું ને પ્રેક્ટિકલ સમજાશે. પેજ નંબર 12. મિસ્ટર અનિલ સે બિઝનેસ ચાલુ કર્યો. ટ્રાયલ બેલેન્સ વાળો ટોપિક. ટ્રાયલ બેલેન્સ વાળો ટોપિક. એની જર્નલ કોઈ લખી છે બુક્સમાં? તમારી બુક્સમાં લખી છે ને? સરસ. ચાલો, હવે હું તમને સિમ્પલ એમ પૂછું, બોલો. સિમ્પલ ખાલી જર્નલ બુક જો. જેને જર્નલ લખી હોય ને, કોઈ ન લખી તો કોઈ વાંધો નહીં. જેને લખી હોય એને હું ખાલી એક જ પ્રશ્ન પૂછું, બોલો મોહન પાસેથી કેટલા લેવાના દેવાના? જર્નલ જોઈને ડિસિઝન આપો. આ મોહનભાઈ, સોરી અહીંયા ના જુઓ ભાઈ, અહીંયા મેં થોડી જોવાનું કીધું છે. મેં તમને કીધું જર્નલ જુઓ, અંદર જર્નલ લખી છે અહીંયા નથી જોવાનું. હા ચલો, હવે ધ્યાનથી બીજું સાંભળો. અહીંયા નો જોવો એમ કહો છો. આ તો ટ્રાન્ઝેક્શન આપ્યા તમે અહીંયા જોઈન કહો છો, તો જર્નલમાં જોવાનું કહો છો. ટ્રાયલ બેલેન્સ નું ચેપ્ટર, એમાં પહેલો દાખલો મેં જે ગણ્યો હતો ને બોર્ડ ઉપર, એની વાત કરું છું. ચલો બીજું ટ્રાન્ઝેક્શન બોલું છું. લેઝર પોસ્ટિંગ નો જોતા. હવે બીજું ટ્રાન્ઝેક્શન, વર્ષના અંતે કેટલા કેશ પડ્યા છે મને કયો. જર્નલ બુક જોઈને કયો. ચાલો, રિલાયન્સે તો આખા વર્ષમાં, હું જેની બુકમાં અકાઉન્ટ લખવા જો એને વર્ષમાં 8 ટ્રાન્ઝેક્શન લખ્યા છે. ફટ કહી દે. શું કહેવા માંગુ સમજાય છે? ભેગું જ ન થાય, કોઈ કાળે ભેગું ન થાય. એક દિવસના 1000 ટ્રાન્ઝેક્શન હોય, ક્યાંથી ભેગા કરવાના? પણ આ ટ્રાન્ઝેક્શન એક હારે જોવા હોય તો હવે ખોલો લેઝર બુક. આ પહેલું જ કયું ખાતું બનાવ્યું હતું? તો એક હારે ખબર પડી જાય. કઈ તારીખે હું ડીલ થઈ ની ખબર પડી. જેમ કે હું પૂછું, ચલો 6 નંબરનું ટ્રાન્ઝેક્શનમાં હું ડીલ થઈ હતી? તો તમે બોલી દીધા છો. 6 નંબરમાં જોઈન તરત કેશ ખાતામાં 6 નંબરનો ટોપિક તમે મેન્શન કર્યો, SR નંબરમાં લખ્યો છે ડેટ પર્ટિક્યુલર, અને સામે નામ લખ્યું પર્ટિક્યુલરમાં હું સેલરી. તો ખબર પડી કે શેની ડીલ હતી. તો એક હારે માહિતી, એટલે મેન આની જરૂર પડી. જો કાંઈ પણ જાણવું હોય તો મારે આ બુક જોઈ પડે. જર્નલ બુક જો ને તો ભેગું ન થાય. તો બેમાં શું ફરક? એકને કેમ પ્રાઇમરી નામ આપ્યું, એકને કેમ પ્રિન્સિપલ નામ આપ્યું? હવે જો સમજાય તો લેઝર બુકમાં પેલા આવે ક્યાંથી? હા, તો જ્યાં સુધી જર્નલમાં એન્ટ્રી ન પડે પેલા ત્યાં જવું પડશે. ના એન્ટ્રી ન થાય લેઝર બુકમાં ન, તો મેન બુક બનશે જ નહીં તમારી. તો જર્નલને શું નામ આપ્યું? પ્રાઇમરી બુક. પહેલો પ્રાઇમરી એટલે પહેલી નોંધ ના છે. પછી નોંધ બધી ભેગી ક્યાં થાય? લેઝર. અને પછી ભેગી થાય પછી મારે વારે વારે જોવું પડે. એક હારે બધી માહિતી મળે. અને જે વારે વારે જોવાથી કામ કરી દે, જેની વારે વારે જરૂર પડે, સ્કૂલમાં એ વ્યક્તિને વારે વારે જો કાંઈ ડિસિઝન લેવું હોય તો મારે ત્યાંથી ડિસિઝન લેવું પડે. એટલે એનું નામ પડ્યું પ્રિન્સિપલ. તો આ બુક્સમાં ક્યાંય લખ્યું નહીં આ બધું હું જે બોલું છું ના, ખાલી જો એટલું લખ્યું, આને આ કહેવાય. કાં કહેવાય એ તારા સરને પૂછ એમ કે ના, જો એટલું લખ્યું, એટલું જ.
તો આનો મતલબ બોલો. આ જોવા હું એનો મતલબ ખબર પડે. આવું નામ કેમ પડ્યું વાંચીને કહી જો લો. એ વાંચો ને એના આધારે ડિસિઝન લો આવું કેમ નામ પાડ્યું. તો ભેગું ન થાય. ચાલો ચલો તો શા માટે પહેલાને આવું નામ આપ્યું ખબર પડી ગઈ? નથી ખબર પડી કોઈ પ્રોબ્લેમ નથી. થિયરી હું હંમેશા અકાઉન્ટના ફોર્મમાં દાખલાના ફોર્મમાં શીખવાડીશ, પણ દાખલો સ્ટાર્ટ કરતા પહેલા વાંચું છું એકવાર કે જો આવું નામ કેમ પડ્યું એ સમજાવું છું કે અત્યાર સુધી જે ટ્રાન્ઝેક્શન લખ્યા ને એમાં એક જ થતું, કા આવતું કા જ આવતું. એક બુકમાં બે વ્યવહાર નો થતા, આવતા અને જાતા નો થતા. પણ કેસ તો ધંધામાં બે રીતે આવતો. ધંધામાં આવે બી ભરા રોકડા, જાય બી કરે, પણ બુક તો એક જ છે. અને જેને બે બાજુ હોય, ઉધાર બાજુ, જમા બાજુ, એને તો આપણે કયા નામથી ઓળખવી છે? અકાઉન્ટ. અને આમાં પહેલી વાર લખશું, કોઈ પણ માહિતી પહેલી વાર લખાઈ જા એને શું કહેવાય? જર્નલ. તો એક હારે બંને કામ આમાં થાય છે એટલે એને કીધું બોથ. થોડું સમજવાનું ખાલી થોડું બોથ એવી ખબર પડી. હા એ બોથ હું જ બજવશું. ચલો નેક્સ્ટ. હવે આ કેટલા પ્રકારની હોઈ શકે? તો પેલા ત્રણ તો તમને ખબર હતી. એક ખાના વાળો રોકડ મેળ, કેશ બુક ને તમે કહેતા રોકડ મેળ. એક ખાના વાળાના લોકોએ કીધું સિંગલ. એક ને કહેવાય સિંગલ. ચલો બીજું, બે ખાના બનાવશે તો ઇંગ્લિશમાં કહેવાય ડબલ કોલમ. કોલમ એટલે ખાના. નો મજા આવી તો કે ત્રણ ખાના બનાવશું આપણે તો કે 3 કોલમ. જેવા તમે ઇન્ટરમીડિયેટ પૂરું થશે અને કોઈ પણ સીએ ઓફિસમાં જશે અથવા કોઈ પણ દુકાનમાં અકાઉન્ટ લખવા આવ્યો ક્યાંય પણ જાવ, અત્યારે આ બે ચેપ્ટર જે શીખવાડું ને ચેપ્ટર 2 બધેના કામ કરવાના આવશે. આટલું ઇમ્પોર્ટન્સ છે આ ચેપ્ટર 2. કોઈ પણ દુનિયામાં રિયલ લાઈફમાં જાશો, કોઈ પણ દુનિયાના ખૂણે, ને પેલા આ જ કામ કરો. અત્યારે લખું બોર્ડ ઉપર, એ કોમ્પ્યુટરમાં કરવાનું થાય તમારે. શેમાં કરવાનું કામ થાય? કોમ્પ્યુટરમાં. અને કોમ્પ્યુટરમાં છે ને ખબર ન પડે. કોમ્પ્યુટરમાં ત્યાં જર્નલ લખવાનું હોય, વોટ કમ્સ ઇન ડીઆર, વોટ ગોઝ આઉટ સીઆર, એમ ન લખવાનું હોય. એ બધી ઓટો પ્રોસેસ થઈ જાય. પોસ્ટિંગ એ હાથે કરી નાખે કોમ્પ્યુટર. ટ્રાયલ બેલેન્સ એ હાથે બનાવી દે. વાર્ષિક હિસાબ બી હાથે બનાવી દે. અરે સર તો આ શું કામ ભણાવે છે? એ બધું હાથે જ કરવાનું. હવે એનું રીઝન આપો. પેલા વાર્ષિક હિસાબ બનાવ્યા તમે. આ નથી હમણાં પ્રોસેસ શીખવાના, 11-12 નથી શીખ્યા. તમને સીધું કીધું આ એન્ટ્રી સીધી વાર્ષિક હિસાબ વહી ગઈ, મતલબ ડેટર સીધા વહી ગયા બેલેન્સ શીટમાં, એસેટ સાઈડ. હવે માની લો આ બધું પ્રોસેસ ન શીખ્યા, લેઝર પોસ્ટિંગ, ટ્રાયલ બેલેન્સ, તો મને વાર્ષિક હિસાબમાં એસેટ સાઈડ આવે ક્યાંથી? આ પ્રોસેસ નથી શીખ્યા. તો શું થાય? તમે પ્રોસેસ જાણી છે. પહેલા હું લખાણી હોય ને જર્નલ, એનું શું થયું હોય? લેઝર પોસ્ટિંગ, પછી ટોટલ નહીં, પહેલા ટોટલ, એનું શું કરશો? બેલેન્સ. એ બેલેન્સ ક્યાં જાય? અને ટ્રાયલ બેલેન્સમાંથી ક્યાં જાય? અહીંયા તો 3 ભાગ પડ્યા, ટ્રેડિંગ, પીએનએલ, બેલેન્સ શીટ. તો એ ક્યાં લઈ જાવ? તો ટ્રેડિંગમાં કેમ ન લઈ ગયા? પીએનએલમાં કેમ ન લઈ ગયા? બેલેન્સ શીટમાં કેમ દેવાદાર લખતા, ડેટર લખતા? લો આ ક્વેશ્ચન થયો બધું. તો આ શીખ્યા હોય તો ત્યાં ખબર પડે ને હું કામ લખ્યું. પણ નકર પછી તમને કોઈ પૂછે ને, માની લો કોઈ મહેમાન આવ્યા, ડેટર ને કેમ લખશો? તો તમને શું ખબર? કોમ્પ્યુટર કીધું એટલે લખ્યું મેં. એટલે આપણને જ ખબર નહીં હોય. કારણ કે ડાયરેક્ટ સીધા હોય, 11-12 સ્કીપ કરી દીધું અને સીધા ટેલી શીખ્યા, ન ખબર પડે.
એ પ્રોસેસ સમજાવવા માટે ઇન્સ્ટિટ્યૂટ હજી રાખ્યો છે અને આ સમજો બરાબર તો તમને પૈસા વધારે મળે. આ પૈસા વધારે કમાવા માટે આ શીખવાડો છે. અને આને કહેવાય બનાવટ, દાખલાની બનાવટ. આ બન્યું કેમ? જેને બનાવતા આવડે ને એને સોલ્યુશન આવડે, અને સોલ્યુશનના જ પૈસા આપે. તમારો ફોન બગડી જાય તો રિપેર કરવા ક્યાં જાવ છો? એ રિપેર કરીને જ ન આપે. તમે 5,000 આપીને આવશો તો ઉલટાના બબડીને આવશો તો હું 2 દી ફોન રાખ્યો મારો, રિપેર કરતા નહોતો આવડતો. અને જો રિપેર કરી દે તો પૈસા દેવા જ પડે. તો રિપેરિંગ કરતા શીખવાડું ને પૈસા બનાવતા શીખવાડું. એ જ આવશે ને ત્યારે ખબર પડશે આ ઇમ્પોર્ટન્સ જેટલો. તને રમતમાં લો કે સિરિયસલી લો, જે કહો બરાબર. ગૂગલમાં અથવા ક્યારેક મુંબઈ, અમદાવાદ જાઓ, ભૂલથી પણ જવાનું થયું અમદાવાદ, તો એકવાર અમદાવાદ બાજુ નીકળો ત્યારે ગિફ્ટ સિટીમાં આટો મારજો. યુટ્યુબમાં બી જોઈ શકશો, ગિફ્ટ સિટી અમદાવાદમાં નામ છે, ગિફ્ટ સિટી. અમારી 2012-13ની અકાઉન્ટની બુક્સ જોશો ને, મારી અકાઉન્ટની બુક્સ 2012-13, તો એમાં પહેલા પેજ ઉપર કેમ ફોટો અત્યારે આપ્યો છે, એમાં ફોટો હતો ગિફ્ટ સિટી. 2012-13માં મેં જે અકાઉન્ટની બુક્સ બનાવી એમાં ગિફ્ટ સિટીનો ફોટો હતો. ત્યારનો ફોટો ને અત્યારનો ફોટો જોજો, એક્ઝેક્ટ સેમ. રિયલ દુનિયામાં જે વસ્તુ બની અને તમને એમ લાગે ફોરેનમાં આવી ગયો છે, આ ઇન્ડિયાનો પાર્ટ હોય જ નહીં, કોઈ કાળે ન હોય, એવું જોરદાર બનાવ્યું છે. તો ના સર મારે થોડું રહેવા જવું, ના મારે શું છે, ના એક કામ થવાનું છે આઉટસોર્સિંગ. શેનું કામ થવાનું છે? આઉટસોર્સિંગ. આખા વર્લ્ડનું અકાઉન્ટ ત્યાં લખવા જવાના છે. મોટી મોટી જેટલી કંપની છે પોતાના અકાઉન્ટ ત્યાં લખાવા આવશે. આવશે નહીં, શરૂ થઈ ગયું ઓલરેડી કામ. અને અકાઉન્ટ લખશે કોણ? ઓબ્વિયસલી બીકોમ વાળા. તમે તો આડા જ મારશો. તો બોલો, મલ્ટીનેશનલ કંપની આવે એ કેવા વર્કરને રાખે, એમ્પ્લોયને રાખે? જેને ક્યાંક ખબર પડતી હોય, કઈ ખબર ન પડતી હોય તો ખબર આ પાડું છું. ત્યાં તમને પૂછ્યા બેઝિક વસ્તુ પૂછે ને ન ખબર હોય તો તમને કોણ આપશે? જો ત્યાં પગાર સ્કેલ જોજો, 2 લાખ, 3 લાખ, 5 લાખ રૂપિયાનો સ્કેલ હોય, મહિનાની વાત કરો છો. તો કોકને 2 લાખ 3 લાખ આપવા ક્યાંક તો મગજમાં હોવું જોઈએ ને પેલા. એવું એટલો માળ ભાડે આપવાનો હોય. 60-40ની યોજનામાં ખબર પડે. 60-40ની યોજના એટલે 60% ભાડે આપવું ને 40% કામ કરતું હોય મગજ. કોઈને છે ને ખબર ન પડે, સીધું ન કે ગાંડો છે, નકર એમ ખોટું લાગે. એને તમે મોટા થાય ને અમુક એજ ઉપર, તો માર્કેટમાં જાઓ ને ત્યારે બજારમાં બધા વાતો કરતા હોય, ગાંડો છે એમ ન કે 60-40 છે એમ કે. શું કે 60 એટલે 40% મગજ હાલે, 60% મગજ નથી હાલતું. તો આપણે આને થોડુંક ભાડે નહીં આપવાનું, આપણું છે ઘરનું, ઘરની તરીકે વાપરવાનું. ચલો સર બોલો જાજો ને કામ ઓછું કરો તમે. ચલો આપણે અહીંયા વધીએ. સિંગલ કોલમ કેશ બુક, ડબલ કોલમ કેશ બુક, 3 કોલમ કેશ બુક ને એક આવશે પેટી કેશ બુક. એક પેટી રાખશું, એમાં કેશ હશે એટલે નામ પડ્યું હશે પેટી કેશ બુક. તો આવું છે, આ લખ્યું છે પેટી. એ ગુજરાતીની પેટી અલગ છે, આ ઇંગ્લિશની પેટી અલગ છે. આમાં પાછી 2 રીત હોય. પેટીને રાખવાની પાછી 2 રીત છે. કે ધંધામાં રાખવી છે પેટી, ધંધાની બહાર, એવું હશે ને? નહીં. આ પેટી કેશ બુક બનાવવાની 2 રીત છે. એક મને બહુ ગમે એવું, આઈ એમ ઇમ્પ્રેસ્ડ, આઈ એમ નોટ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ સિસ્ટમ ને નોન ઇમ્પ્રેસ સિસ્ટમ, આની અંદર ભાગ આવશે. એ ક્યાં છે સર? એ પણ બોલી દો તો મને પહેલેથી જ ખબર પડે થોડી. પેટી કેશ બુક મેન્ટેન કરવાનું, રાખવાની 2 રીત, ઇમ્પ્રેસ્ડ અને નોન ઇમ્પ્રેસ્ડ. તો કેશ બુક ની અંદર આટલા ટોપિક શીખવાના છે આપણે. એટલે 5 ટોપિક થયા. 3, 4, 5. અને આની અંદર 2 ભાગ છે, 5 પોઈન્ટનું ડિસ્કશન કરવાનું છે. થોડું સમજાણો તો આ પહેલો MCQ પૂછી શકે. ટાઈપ ઓફ પેટી કેશ બુક. તો કઈ ઇમ્પ્રેસ્ડ અને નોન. પણ બોલો ટાઈપ ઓફ
કેશ બુક 5 નહીં 4. એ તો આનો ભાગ છે, તો અંદર આમાં પેટા ભાગ છે, તો બોલવાના 4. કયા 4? સિંગલ કોલમ, ડબલ કોલમ, 3 કોલમ અને પેડ. હા, પછી પૂછે પીટી માં કેટલા ભાગ, તો 2 બોલવાના, ઇમ્પ્રેસ નોન. ઓર એમસીક્યુ બની ગયો. કેશ બુક ઓલસો શું છે કે બોથ છે કે એક છે, જર્નલ છે, શું છે? આપણે કેમ કે કેશ બુક ઇઝ અ બોથ. બોથમાં શું? પ્રિન્સિપલ એટલે કે જર્નલ, ફરીથી બોલું છું, પ્રિન્સિપલ એટલે જર્નલ, પ્રાઇમરી એટલે જર્નલ અને લેઝર એટલે પ્રિન્સિપલ. આ બોથ છે, આ ટીક કરીને આવવાનું છે એક્ઝામમાં. 2027 થી પાછા જૂની દુનિયામાં જઈ રહ્યા છીએ આપણે લોકો. 2019 થી સિલેબસ 18-19 થી સિલેબસ બદલ્યો હતો. ત્યાં સુધી બધા સબ્જેક્ટ એમસીક્યુ બેઝિસ આવતા, 4 અકાઉન્ટ, લો, ઇકો ને ક્યુ, 4 એમસીક્યુ બેઝિસ આવતા. 2018-19 થી આ સિલેબસ બદલી ગયો હતો, એમાં 2 લખવાનું અને 2. તો 2027 થી આખી દુનિયા પાછી બદલવા જઈ રહી છે, પાછા પાસ્ટ તરફ આવી રહ્યા છે. એમાં બી વર્ષમાં 2 જ વાર એક્ઝામ આવતી. તો હમણાં 6 તારીખે ગયા 4 દિવસ પહેલા એક ફેરફાર આવી ગયો પાછો. ફાઇનલની એક્ઝામ હવે પાછી વર્ષમાં 2 જ વાર આવશે. 3 હતું ને પાછું 2 કરી. ઓર એક ફેરફાર મે બી આવી શકે, પણ એના પહેલા તમારે લાભ લઈ લેવો હોય તો લઈ લેવો. ઇન્ટરમીડિયેટમાં 8 વિષય આવતા પહેલા, તો ગવર્મેન્ટ પાછી વિચારી રહી છે 8 વિષય લાવવાનું. એને એટલે શું કહું છું, એ ન કરવું પડે. એટલે સપ્ટેમ્બરમાં જ પાસ થઈ જાવ, ગવર્મેન્ટ કાંઈ ઇમ્પ્લિમેન્ટ નવું કરે આવતા વર્ષે, એ પહેલા આપણે માટે જૂનો સિલેબસ લાવવો પડે. તો જેમ દોડવું અત્યારથી જ ખબર પડી જાય. અત્યારે નહીં દોડો તો આવતા વર્ષે ડબલ દોડવું પડશે. ફાઉન્ડેશન માટે દોડવું પડશે, નેગેટિવ રિઝલ્ટ આવ્યું તો, અને નેગેટિવ પછી પોઝિટિવ આવશે તો ઇન્ટરમાં તો 2 વિષય વચ્ચે તો પાછું દોડવું પડશે. તો એમ આપણને અમે તો દુખી થઈ ગયા. અમે આવ્યા ત્યારે જ આવું કરવાનું. અરે તમારી પહેલા આખી દુનિયા આવી જ હતી, 8 વિષય જ આપતી. 8 વિષય કોઈ નવો નથી, ઉલટાનું સારું કહેવાય. નોલેજ એટલું વધારે આવશે. બાકી 12માં ચોપડી મૂકી 10માં ચોપડી મૂકી, ફરીથી હાથમાં અડાડી કોઈથી ચોપડીને, નવું નોલેજ અટકી ગયું નથી, ગ્રોથ અટકી ગયો. અને જેટલું ઘસો ને એટલું પાવરફુલ થાય. આ એક જ વસ્તુ એવી છે, અને જેટલું ઘસો ને એટલું પાવર, બાકી જેટલાને ઘસો નહીં ઘટે. શરીર જેમ જેમ યુઝ થાય એમ ઘટે, આયુષ્ય ઘટતું જાય. ચેર છે ગમે એ જોઈ લો, આ એક ભગવાને આવું બનાવ્યું છે, આ સ્ટ્રોંગ થાય. જેટલું વાંચો એટલું આ સ્ટ્રોંગ થાય. તો બધી વસ્તુના નેગેટિવ ન હોય, પોઝિટિવ સામે હોય. સિંગલ કોલમ કેશ બુક ઓલસો નોન એઝ અ સિમ્પલ કેશ બુક. કેમ એવું નામ પડ્યું છે સિમ્પલ? એટલે તો આ જોતા સાદું અકાઉન્ટ નું ફોર્મેટ નથી લાગતો. અકાઉન્ટ આવું જ હતું ને. તો આ સિંગલ એક જ કોલમ છે જો અમાઉન્ટની. એક કોલમ ને ઇંગ્લિશમાં શું કહેવાય? અને કયા નામથી ઓળખાય ને? સિમ્પલ. એટલે એ અકાઉન્ટ જેવો જ ફોર્મેટ છે. જો આ અકાઉન્ટ જ છે, અકાઉન્ટ જેવું નહીં, અકાઉન્ટનું જ ફોર્મેટ છે. તો આ સિમ્પલ અકાઉન્ટ જેવું છે એટલે કીધું નામ કે સિંગલ કોલમ કેશ બુક ઓલસો નોન એઝ અ સિમ્પલ કેશ બુક. તો બધા નામ કેમ પડ્યા એ બી ખબર પડી. ચલો બીજું, આમાં રેકોર્ડ કરવા માટે કઈ ડોક્યુમેન્ટ્સ જોશે પહેલા તો? હા, મામો જોશે અહીંયા, મેમો જોશે અહીંયા. ચલો તો ક્વેશ્ચન થાય, આ ઈ છે, આ એ છે, તો આ મામો છે, આ મેમો છે, બેમાં ફરક છે. કેશ મેમો નો યુઝ થાય એટલે સ્પેલિંગમાં એક્ઝામમાં ધ્યાન રાખવું પડે લખતા પહેલા. તો કેશ મેમો નો યુઝ થાય એટલે હું સર બિલ, સિમ્પલ ભાષામાં કહું તો બિલ. કેશ મેમો એટલે કેશ નું બિલ આપે એટલે નામ પડ્યું કેશ મેમો. તો આમાં મે બી હોય, કેશ મેમો ઇશ્યુ બી હોય. 2 પ્રકારના મેમો આવશે પાછા.
કેશ મેમો. આમાં રેકોર્ડ કરવા માટે આની જરૂર પડે. અને આ મેમો પાછા બે પ્રકારના છે. કેશ મેમો ઇસ્યુ બી હોઈ શકે. આ 5 મિનિટ આપીશ, પછી પાછો લેક્ચર લઈશ. 5 મિનિટનો બ્રેક આપી દે વચ્ચે. મેમો ઇસ્યુ એન્ડ મેમો રિસીવ. આના આધારે આપણે આમાં રેકોર્ડ કરવાનું છે. વળી ક્વેશ્ચન થાય, કયો મેમો ક્યાં લખશે? કયા મેમાના આધારે ક્યાં? આ તો ખાતું બે બાજુ છે. અહીંયા લખવું કે અહીંયા લખવું? ઇક્વેશન થાય. તો આટલી થિયરી પહેલા આવવાની છે. નવું સ્ટાર્ટ કરતા પહેલા આપણે અહીંયા બ્રેક આપી દઈએ 5 મિનિટનો, પછી હું પાછો કન્ટિન્યુ કરીશ.